થોડી વાર તરત બધા વ્યક્તિઓ મળ્યા સરકારના બધા બચાવવા માટે આવે ને જ્યારે હવે એટલે એને તરત કીધું ભાઈ શું કરો કે બેટા ભગવાનનું ભજન કરવું કે ભજન હવે પછી કરજો આ ભજન રહેવા જો અને જલ્દી બહાર નીકળો હમણાં તો પાણી આખા ગામમાં ફરી વળશે ને ડૂબી જાવ હાલો કે અમે તમને લેવા આવ્યા છીએ નહીં મને મારા ભગવાન ઉપર ભરોસો છે મને કઈ નહીં થાય તમે થોડી વાર જાય પાણીનો પ્રવાહ હોય તો કેટલું પાણી આવ્યું તો કે ભાઈ પાલંગ પર બેઠા છે અને એના ગળા સુધી પાણી આવી હવે તો હવે બધા નાવ લઈ અને બધા ગામની અંદર ફરવા લાગ્યા નાવ એના ગામની અંદર ફરે ત્યારે ફરી એક વ્યક્તિ નાવ લઈને એની પાસે આવ્યા કે આ શું કરો કે હરિભજન કરું છું કે આમાં નો કરાય ભજતા ભજતા ઉપર વિયા જાઓ હાલો જલ્દી કે નાવમાં બેસી જાઓ હું તમને લઈને બહાર મૂકી જાઉં આ કે નહીં મારે કે આવવું નથી મને કઈ નહીં થાય મને મારા કૃષ્ણ ઉપર ભરોસો છે મને મારા નારાયણ ઉપર ભરોસો છે મને કોઈ વસ્તુ નહીં નાવવાળો શું કે તમે આવતા રહો જલ્દી હું તમને કહું છું આવો આ કે નહીં મને લેવા મારો કૃષ્ણ જ આવશે ને મને એની પર ભરોસો છે થોડી વાર થઈ પાણી વધ્યું એટલે પાણી આવ્યું હવે નાક ડૂબવાને થોડીક જ વાર હવે શું આવ્યું તો ભગવાન જો તમે હવે તો પ્લેન લઈ પ્લેન નગરમાં ફરવા માંડ્યા હેલિકોપ્ટર ફરે છે એમાંથી એક ભાઈ નિહાળી લઈને ઉતરા અને કીધું શું કરો એ કીધું બેઠો હાલો જલ્દી કે હવે તો આવો કે નહીં મને મારા કૃષ્ણ પર ભરોસો છે મને કૃષ્ણ કઈ નહીં થવા દે ભગવાન માં તમને બધાને ભરોસો નથી બાકી મને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો છે મારી રક્ષા ભગવાન કરશે ભગવાન અવશ્ય મારી રક્ષા કરવા માટે આપશે આ શું કહે એલા હું તને કહું છું તો આવી જા ને હું તને બચાવી લઉં તરત આને કીધું નહીં મારે આવો થોડો સમય ગયો એટલે વધારે જળ આવ્યો અને એ જળના કારણે આ ભાઈનું મૃત્યુ થયું પણ એક વાત છે રામ નામના જપ કરતો તો કૃષ્ણ નામના જપ કરતો તો ભગવાન ઉપર ભરોસો હતો ને એટલે એને ગતિ પ્રાપ્ત થઈ કેવી ગતિ મળી તો કે વૈકુંઠ લોકમાં ગયો ત્યાં જ આંખો ખોલી તો ખબર પડી લે કે હું તો વૈકુંઠમાં છું ભગવાનને કીધું હું આયા કે હા વૈકુંઠમાં હોય કે હા કે તો એનો મતલબ એ છે ને કે હું ગુજરી ગયો કે હા અરે ભગવાન કે મને તમારી પર કેવો ભરોસો એટલા બધા લેવા આવ્યા છતાં બધાને મેં કીધું મને કાઈ નહીં થાય તોય કે તમે મારી રક્ષા ન કરી મને મતો તમે મને બચાવવા આવ્યો છો તમે નો આવ્યા ત્યારે નારાયણ કહે છે ગાંડા હું તને બચાવવા માટે એકવાર નહીં પેલા હાલે તારી બુદ્ધિ આવ્યો તને કીધું આવ તું નો આવ્યો પજે નાવ લઈને લેવા માટે આવ્યો અહીંયાથી નાવ જોડી એક તો હોય નહીં છતાં નાવ લીધે અને કીધું આવતો રે હું તને લેવા આવ્યો છું છતાં તું નો પજે કે તારી માટે પ્લેન ની વ્યવસ્થા કરી આ હેલિકોપ્ટર લઈને તને લેવા આવ્યો એલા આવતો રે તોય તો આવ્યો તે કોણ તમે હતા કે હું નહીં કોણ બીજું કોઈ લેવા આવ્યો તો કેટલો સમજાયો તો આવ્યો જ નહીં તો હવે આનાથી વધારે હું શું કરું સાહેબ આ સગુણ સ્વરૂપ છે જ્યારે તમે આફતમાં હો મુસીબતમાં હો અને ત્યારે એવા સમયે જે તમને ઉગારી લે ને એ જ પરમાત્મા છે સાહેબ સમજો આજે કૃષ્ણ મારો તમને ઉગારવા માટે એ જ ભગવાન ઘણી વાર એવું ન થાય ખબર પડે ઘરની અંદર કઈ કામ છે પ્રસંગ છે પૈસાની ખૂબ જરૂર છે પણ પૈસા છે નહીં ક્યાંયથી મળે એમ નથી તો શું કરવું ચારે બાજુ આમ ત્યાં બધાને માગે ક્યાંયથી પૈસા મળતા નથી અને એવા સમયે એક વ્યક્તિ આવીને એમ કે
કે વાંધો નહીં તમે તારે મુંજામાં હું તને પૈસા આપું છું જ્યારે તારી પાસે થાય ત્યારે તારે તું મને આવીને આપી ત્યારે તમે હું કહેશો હા બાબા ઓલા ભાઈ તો આજે ભગવાન થઈને મારી પાસે આવી ગયા હો આ ભગવાન છે આ નિરાકાર છે પણ સદા પણ સગુણ સ્વરૂપ લઈ અને હરેક ભક્તોની રક્ષા કરે છે પણ આપણને શું થાય કે ભગવાનનું કાર્ય કરવી છતાં ભગવાન આવતો એની પાસે રૂપ જ નથી પેલી વાત તો એ નારાયણ એટલે કોણ જે સગુણ છે જેની પાસે કોઈ આકાર નથી અને આકાર લઈને તમારી પાસે આવે તો તમે એને ઓળખતા નથી આકાર લઈને તમારી મદદ કરે જ છે સાહેબ પણ તો આપણે એને ઓળખતા નથી કહીએ છીએ આપણે મોઢે બોલી કે ભાઈ તું આજે ખરેખર ભગવાન થઈને આવ્યો પણ ખરેખર એ જ ભગવાન છે પણ તમારો તપનો પ્રભાવ હતો ને જેના કારણે યાદ આવ્યો એ આપણે જાણતા નથી નિરાકાર નિરંજન એ આપણા ઇન્દ્રએ પરમાત્માના દર્શન કર્યા ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરે ક્ષમા યાચના કરે ભગવંતા હું આપને જાણી શક્યો નહીં આપને માયાને હું ઓળખી શક્યો હવે તમે વિચાર કરો દેવરાજ ઇન્દ્ર દક્ષની માયાને ન જાણતા હોય ન ઓળખતા હોય તો આપણે ઓળખીએ ખરા છતાં આપણે શું વિચાર કરીએ કૃષ્ણએ આમ કર્યું હતું કાનુડાએ આમ કર્યું હતું એ આમ હતો એલા ભાઈ પર અમારો મોટો મનુષ્ય જો દેવરાજ ઇન્દ્ર અને સ્વયં બ્રહ્માજી આ કૃષ્ણની માયા ન ઓળખી શકે તો આપણે કઈ રીતે ઓળખી શકીએ કહે છે બ્રહ્માજીને પણ એકવાર મોહ થયો કહે છે કે કઈ બ્રહ્મ સ્વયં બ્રહ્મ એટલે નારાયણ કઈ થોડો આવો હોય જો તો ખરા ગોપગણ ગોવાળીઓની હારે રમે છે બધાયનો હેઠ ખાય છે ખાટી સાયસ પીવે છે ગાયો ચરાવે છે આવો કઈ થોડો બ્રહ્મ હોય બ્રહ્મ કેવો હોય આમ બ્રહ્મ હોય એટલે વૃંદાવનની અંદર જ્યાં ગોપગણોની સાથે કૃષ્ણ ગાયો ચરાવતા હતા ને ત્યાં આવી અને જેટલા ગોપગણ ગોવાળિયાઓ ગાયો અને કૃષ્ણ હતા એ બધાને બંધી બનાવી અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં એ બધાને લઈ ગયા બ્રહ્મલોકની અંદર લઈ ગયા બ્રહ્માજી કહે છે કે હવે જો બ્રહ્મ છે તો છોડાવી દે બધાને જો બ્રહ્મ જાય છે તોય કે આમાંથી મુક્ત થઈ જાય છે છોડાવી દે બધાને પણ જો તમે બ્રહ્મની લીલા કરો અહીંયા બ્રહ્માજી ગોવાળિયાઓને ગાયોને વાછરદાને બધાને લઈને બ્રહ્મલોકમાં જતા રહ્યા એક દી બે દી ત્રણ દી સાત દી એક મહિનો થયો સાહેબ ગોવાળિયા એમને ત્યાં બ્રહ્મલોકમાં બધાય વાછરદા છે અને બીજી બાજુ બ્રહ્માજી જ્યારે પૃથ્વી ઉપર નજર કરી ને ત્યારે ખબર પડી કે જેવા ગોવાળિયા ગોપગણ ગાયોને અને વાછડાને બ્રહ્માજી લઈ ગયા હતા ને એવા જ વાછડા એવા જ ગાયો એવા જ ગોવાળિયા બધા વૃંદાવનની અંદર પણ બધા રહે છે ભગવાન કે આ તો ડબલ બ્રહ્માજી આશ્ચર્ય કે થઈ આ કે ડબલ ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો હરિની માયા છે ભગવાનને કોઈ જાણી શકતો ત્યારે બ્રહ્માજીએ પણ એને સ્તુતિ અને વંદના કરી અને હરેક વ્યક્તિને બ્રહ્માએ મુક્ત કર્યા એક મહિને બધા ઘરે આવ્યા અને ત્યાં સુધી નગર વૃંદાવનની અંદર હાહાકાર ન થઈ જાય ગોવાળિયાઓ ક્યાં બધા પુત્ર ક્યાં દીકરા ક્યાં મારી ગાયો ક્યાં બધા ન ગોતવા મળે પણ એક મહિના સુધી ભગવાન દરેકની ગાય બન્યો દરેકનો પુત્ર બન્યો દરેકના મિત્ર બન્યો અને જે બોલા રહ્યા એમ જ કૃષ્ણ બધાની સાથે રહેવા મળ્યા છે આ માયા બ્રહ્મા કહે છે કે ભગવાન હું આપની માયાને જાણી છું જેમ બ્રહ્મા માયા ન જાણી શક્યા ને એમ આજે દેવરાજ ઇન્દ્ર પણ દેવરાજ ઇન્દ્ર છે ને એ પણ મોટું છે
એક અજગ પરમાત્મા હું આપની લીલાને આપને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો, મને માફ કરો. ભગવાનની આગળ માફી માંગે, ભગવાન પ્રસન્ન થયા. હવે શું કરે? ભગવાનને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? તો કંઈક આપવું જોઈએ. ભગવાને આપ્યું હોય ને તો ભગવાનને કંઈક આપવું. પણ હું તમને વારંવાર કહું છું, કેટલું ધન ભેગું કરશો અને ધન ભેગું કરીને ક્યાં જાવ છો મારા? ક્યારેક પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે, પોતાના કુટુંબ માટે, પોતાની દીકરીઓને માટે જે ધન છે એ ક્યારેક તો વાપરો. આવા ઓલાની અંદર દાન કરો. કહેવાય છે ને, પંછી પાણી પીને છે ઘટે ન સરતા નીર, ધર્મ કીએ ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. અને એક વાત યાદ રાખજો, ધર્મ કાર્યની અંદર જે 25,000 50,000 કે લાખ રૂપિયા જે લખાવે, જે આપે છે ને, એ લાખ રૂપિયા તમે જ્યારે લખાવો ને ત્યારે સમજજો કે આજે મેં 1 લાખનું વાવેતર કર્યું અને એ કૃષ્ણ તમને 10 લાખ ઉગાડીને આપે તો જ માનજો કે મારા કૃષ્ણએ મને આપ્યું છે. 1 લાખ તમે ધર્મ કાર્યની અંદર જ્યારે તમે વાપરો ત્યારે કૃષ્ણ એ 1 ના 10 તમને પ્રાપ્ત કરાવે. આ છે ભગવાન. પણ આપણને એમ થાય છે કે આવી રીતના આપવાથી આ બધું ધન જે છે ને એ ખોટી જાય. પણ મને કહેવા દો, બંધિયાળ પાણી હોય ને એ બગડી જાય અને વેચાળ પાણી હોય જેમાંથી ઓલે જતો હોય એ પાણી શુદ્ધ રહે, નિર્મળ રહે. એટલે લક્ષ્મી જે છે એ વાપરવાથી વધે. પણ ક્યાં વાપરો અને કઈ રીતે વધે? વાપરતા આપવું જોઈએ. ગઈકાલે મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું, બંધિયાળ કુવાનું જળ તમે ઉલેજો અને તમે ક્યાં પધરાવો એ મહત્વ છે. રસ્તામાં બધું જળ ઉલેજો નાખશો તો એનું ફળ શું મળે? અને બીજું એક કુવો ઉલેજે એનું જળ તમે ખેતરમાં નાખો તો એનું ફળ શું મળે? તો તમારે નક્કી કરવાનું કે મને જે ભગવાને આપ્યું છે આ મારે ક્યાં વાપરવું છે. સારા કામની અંદર, સદકર્મની અંદર જ્યારે પરિવાર ભેગો થયો હોય, કુટુંબ ભેગું થયું હોય અને એની અંદર તમે દાન કરો ને તો તમારું નહીં પણ તમારા બાપ દાદાઓનું નામ પણ રોશન થાય છે. વડવાઓનું પણ નામ રોશન થાય. તરત શું કહે? પરિવાર આપો કહે નહીં હો. ભલે જાહેરાત ન કરી હોય, કોઈને જાહેરાત નથી કરી, તમે એકાંતમાં મળી અને એકાંતમાં તમે કહો છો કે 5 લાખ 5,000 રૂપિયા હું તમને આપું છું, 50,000 રૂપિયા હું આપું છું. એકાંતમાં તમે આપો છો. પણ સાહેબ એક વાત યાદ રાખજો, એક વાત તમને કહી દઉં કે આ જે દિવાલો છે ને, દિવાલોની કાન છે. તમે જે 50,000 આપ્યા છે ને એ વાજતે ગાજતે આખા કુટુંબમાં ક્યારે ખબર પડશે એ કોઈને ખ્યાલ નહીં આવે. અને તમારી પ્રસન્નતા થાય કુટુંબની. અહીંયા ભગવાનની સ્તુતિ કરે, વંદના કરે છે. અને બીજું ભગવાનને આપે છે. શું આપ્યું ભગવાન? દેવરાજ તો કહે છે કામધેનુ ગાય આપી. અને કામધેનુ ગાયના દૂધ વડે ગોવર્ધન ધારી એટલે ગોવર્ધનજી અને કૃષ્ણનો ભગવાન કામધેનુ ગાયથી અભિષેક કરે છે. કૃષ્ણનો અભિષેક કરે છે. કયો દિવસ છે? કૃષ્ણનો અભિષેક કર્યો, ગોવર્ધનજીનો અભિષેક કર્યો, ભગવાનની પૂજાઓ કરી, રાજોપચારથી પૂજા કરી. દેવરાજ પછી ભગવાન પણ દરેક વ્યક્તિને કહે છે કે હે ગોપગણ, હે મિત્રો, હવે બધાએ સાંભળી લો, ગોવર્ધનજીએ આપણી રક્ષા કરી છે તો આપણે કૃષ્ણને ગોવર્ધનજીને કંઈક આપવું જોઈએ. શું આપવું? તો કહે બધાએ જાઓ પોતપોતાના ઘરેથી કંઈક વાનગી બનાવીને લાવો.
બધાય ઘરે ગયા, પોતપોતાના ઘરેથી એક એક વાનગી બનાવી અને બધાય લાવ્યા. અને એ વાનગીનો જેને આપણે શું કહીએ અન્નકોટ, ભગવાને આજે પહેલી વાર અન્નકોટની રચના આજે પ્રથા એ ત્યારથી પ્રારંભ થઈ. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનના ગોવર્ધનની આગળ અન્નકોટ ધર્યો છે અને ભગવાન ગોવર્ધનની પૂજા કરી છે. પણ આ દિવસ કયો હતો? અન્નકોટ ધર્યો, આ પૂજા થાય છે ગોવર્ધનની, એ દિવસ કયો? એ દિવસનું નામ છે નૂતન વર્ષારંભ. નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ. બેસતા વર્ષના દિવસે ગોવર્ધનની પૂજા થાય અને એને અન્નકોટ અર્પણ કરવામાં આવે. આજે તમે વૃંદાવનની અંદર જાઓ, ગોકુળની અંદર જાઓ તો બેસતા વર્ષના દિવસે ભગવાનને અન્નકોટ ધરવામાં આવે છે. અને આપણે ઘરે સાહેબ ઠાકોરજી બિરાજતા હોય ને તો બેસતા વર્ષના દિવસે ભગવાનની આગળ અવશ્ય મહાપૂજા કરવાની અને ભગવાનને થાળ ધરવાનો, અન્નકોટ અર્પણ કરવાનો. 56 ભોગ ન થાય તો કાંઈ નહીં, 6 કાઢ નાખો પણ 5 ભોગનો તો ભગવાનને થાળ ધરીએ સાહેબ. 5 વસ્તુ તો ભગવાનને ધરીએ. પણ આપણે વસ્તુ સ્થિતિ એ છે કે આપણીથી એ પણ થતું નથી. શું કામ? નવું વર્ષ છે, શણગાર કરવો છે, શણગારમાંથી ઓછા આવીએ સેલ. કેમ કે જો શણગાર છે એના માટે ખ્યાલ છે કે હમણાં આપણે સેલ્ફી પાડવી પડે. નવા તમે મોબાઈલ જોવો, નવા વર્ષની અંદર જેટલા ફોટા પડાય છે ને એટલા આખા વર્ષમાં નહીં. અને ફોટા પાડવાનું, સેલ્ફી લેવાનું મુહૂર્ત ક્યારે થાય? નવા વર્ષના. અને આપણે બધા શું કહીએ? બેતા વર્ષે જેવું કરો ને એવું આખું વર્ષ આપણે કરવો. એટલે ધંધાનું મુહૂર્ત કરી નાખે કે આપણે સેલ્ફી પાડવાનું મુહૂર્ત કરો એટલે આખું વર્ષ આમને આમ પાડતા રહે. બેસતા વર્ષથી પ્રારંભ થાય છે. અરે આ બધું કરવામાં ભગવાન છે ને એ ભૂલાઈ જાય છે. ભગવાનને ભોગ ધરાવતા નથી, થાળ ધરાવતા નથી, કૃષ્ણની પૂજા થતી નથી. આનંદ હોય, નવા નવા વસ્ત્ર અલંકારો પહેરવા છે, બધાને મળવા જવું છે, રામ રામ કરવા જવું છે. નગરમાં જાય, મંદિરે જઈને પગે લાગવું છે, વડીલોને પગે લાગવું છે, બ્રાહ્મણોના ઘરે જઈને પગે લાગવું છે. આવો બધો આપણો ભાવ. આવી બધી આપણા જીવનની અંદર આવી બધી ભાવનાઓ હોય છે. કરીએ છે આ નવું વર્ષ એટલે ગોવર્ધનની પૂજા અને એનું મહત્વ. આ દેવરાજ ઇન્દ્રએ કામધેનુ ગાય દ્વારા અભિષેક કર્યો. દરેક નગરજનોએ એક સાથે ગોવર્ધનની આજે પૂજા કરી છે. સારી રીતે પૂજા સંપન્ન થઈ. હરેક વ્યક્તિને ખ્યાલ આવ્યો કે કૃષ્ણ એટલે કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ સ્વયં પરબ્રહ્મ છે. આ દરેક વ્યક્તિને ખબર પડી છે. એટલે હવે કૃષ્ણનો પણ જય જયકાર વૃંદાવનની અંદર થવા લાગ્યો છે. શું કહે છે બધા? કૃષ્ણનો એક બીજું નામ પાડ્યું. તો આપણે કાલે જય જયકાર કર્યો હતો ને. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ ધારણ કર્યો એ પરમાત્મા કૃષ્ણ. ભગવાન કૃષ્ણનો હવે જય જયકાર નગરમાં થવા માંડ્યો. નગરજનોને, પરિવારોને બધાને ખ્યાલ આવ્યો કે આ કૃષ્ણ એટલે કોઈ બાળક નહીં, પણ સ્વયં બ્રહ્મ છે. આ બધા હરેક વ્યક્તિને ખબર પડી છે. આમ કરતા કરતા એકાદશીનો સમય આવ્યો અને એકાદશીનું ખૂબ જ મહત્વ છે. આ વૃંદાવનની અંદર હરેક વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે. નંદ બાબાએ પણ એકાદશીનો ઉપવાસ કર્યો. ઉપવાસ કઈ રીતે થાય કે એકાદશીનો જે ઉપવાસ કર્યો હોય, દ્વાદશીના દિવસે પ્રાતઃમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. અને જે દી પણ ઉપવાસ હોય ને ત્યારે પહેલી વાત તો એ દિવસે સુવા. અને આમે કોઈ દી બને ત્યાં સુધી દિવસે સૂવું.
શાસ્ત્રની અંદર દિવસનું શયન એ નિષેધ બતાવવામાં આવ્યો છે. પણ હવે આ સુરત ને આપણે આ બધે બહાર ગયા, બહાર જતા એવો સામનો થઈ ગયો ને. બપોરે 1 થી લઈ અને 5 વાગ્યા સુધી તો હોવા જોઈએ. 1 થી 5 તો હોય, પછી ભલે ગોઠવણ દુખે. શું કામ જોવાનું સાહેબ? દિવસની અંદર પહેલી વાત તો એ દિવસે ક્યારે જોવું નહીં. અમે કહીએ દિવસે હું ને તરત કે દાદા હું ને કરવું હું કામ એક જોઈએ ને આમના ઘરમાં કેટલી ઘણી હાલો જાગે ને કરવું હું. તો મને કહેવા દો કે જ્યારે સમય મળે ને, ખબર છે કે આપણે ત્યારે કોઈ કામ નથી, ત્યારે તો કૃષ્ણ નામની માળા લઈને બેસો, રામ નામનું ભજન કરો. આ મોટું કામ છે. તો આ દેહ છે, આ ભવ સાગર છે, એ તરી જશે, નકર નહીં તરાય. એક નિયમ જીવનમાં હશે ને તો જ તરાય. જીવનમાં કઈક ને કઈક નિયમ રાખજો. જે નિયમ રાખે એને જ વ્યક્તિ, એને જ મનુષ્ય કહેવાય. મેં તમને અગાઉ પણ કીધેલું ને, આપણે સત્સંગમાં માણસમાં અને ઢોરમાં ફરક શું છે? કે જેના જીવનની અંદર નિયમ છે, જેના જીવનની અંદર નીતિમત્તા છે, એને નિયમ કહેવાય. એ વ્યક્તિ મનુષ્ય કહેવાય. નિયમથી ઉપર જે વ્યક્તિ નિયમથી ચાલે ને એને મનુષ્ય કહેવાય. નિયમ વગર જે હાલે એનામાં અને ઢોરમાં કઈ કશું સમાન, એનામાં ઢોરમાં કઈ ફરક નથી. પેલો નિયમ કયો કે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જવું જોઈએ. આ પેલો નિયમ હોવો જોઈએ જીવનની અંદર. એક વાત યાદ રાખો, જો ઘરની પ્રગતિ કરવી હોય, એક સ્ત્રીઓ માટે નહીં, હરેક વ્યક્તિની માટે હું તો કહું છું કે સૂર્ય ઉદિત થયા પછી ક્યારે પણ સૂવું નહીં. પણ સમય જતા શું કરીએ છીએ આપણે? આમાંની કોઈ વસ્તુ આપણે જે થતી, આ કોઈ વસ્તુ આપણે કરતા નથી. તમે વિચાર તો કરો કે આપણે શું કરીએ છીએ. આયા ભગવાને કૃષ્ણની પૂજા કરી, બધાને ખ્યાલ આવ્યો આ સ્વયં બ્રહ્મ છે. નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે. એકાદશીનું વ્રત કરતા કરતા નીતિ નિયમ લીધા, એટલે કે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠ્યા છે. અને નકરા નંદ બાબા ઉઠાયા નહીં, યશોદાજી પણ બ્રહ્મ મુહૂર્તની અંદર જાગે છે. આ રોજને માટે જોવો, રાજા છે ન સાહેબ, છતાં પણ શું કરે? બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે. કારણ કે નિયમ છે કે દીવ ઉગ્યા પહેલા ઘરમાંથી કચરું નીકળી જવું જોઈએ. દીવ ઉગ્યા પહેલા ઘરમાંથી કચરું નીકળી જવું જોઈએ. આ નિયમ છે. પણ અત્યારની વાત નથી. અત્યારે 8 વાગ્યાના તો અલાર્મ કે 8 વાગે તો ઉઠું છું. લે અમારે જાતો એવો નિયમ છે કે દાદા મારી ઘરે કે રોજ વહેલું ઉઠવાનું, કે ખૂબ સરસ, કે હું તો રોજ કે 8 વાગે અલાર્મ મૂકીને સૂવું, કે 8 વાગે તો ઉઠી જવાનું. હવે 8 વાગ્યા પછી એને અલાર્મની જરૂર પડે. 8 વાગે ઉઠવું અને એમાં 8 વાગે ઉઠે ને તોય પાછા 8 વાગે ઉઠવામાં પાછો અલાર્મ મૂકવો પડે. તો વિચાર કરો, એ 8 વાગ્યાનો અલાર્મ જે વ્યક્તિ મૂકતા હોય એ વ્યક્તિ ઉઠે કેટલા વાગે? આ તમે કલ્પના કરો એટલે ખબર પડે કે મારા 8 વાગ્યાનો અલાર્મ મૂકે ને એ ક્યારે 8 વાગે ન ઉઠે. કેમ કે પછી નિંદરમાં 2-3 વખત તો અલાર્મ બંધ થઈ જાય. પછી એમ થાય કે અલાર્મ આવડે, પછી એમ થાય લાય હવે ઊભી કે લાય હવે ઊભો થાવ. ઊભા થતા થતા સાહેબ એ 9 વાગે. અને જ્યારે 9 વાગવા મળે ને ત્યારે સમજવું કે હવે આપણું આ પતન એ અવશ્ય છે. આ હરેક વસ્તુ બતાવવામાં આવે છે. અને દરેક દીકરી એક વાતનું ધ્યાન રાખો, પોતાની દીકરી હોય
પરિવાર હોય આની અંદર એક નિયમ અવશ્ય રાખવાનો. કેવો નિયમ? સવારમાં વહેલો ઉઠવાનો, સમય પ્રમાણે દરેક વસ્તુનું કામ કરવાનું. ખ્યાલ હોવો જોઈએ. સવારમાં કપડા ધોવાના, બપોરે એટલે 11 વાગે આપણે ઘરે રસોઈ બનવી જોઈએ એટલે બનવી જ પડે. રાત્રિના સમયે 8 વાગે રસોઈ એટલે 8 વાગે રસોઈ થઈ જ જવી જોઈએ. આ નિયમ હોવો જોઈએ. ક્યારેક 12:30, ક્યારેક 1 વાગે, કોક દીક 2 વાગ્યા, પાછા કોક દીક દાલ ભાત થાય, કોક દીક શું કે આજ મોડું થઈ ગયું આપણે કઈ કરવા. આમ જ્યારે ખાવા મળે ને જીવનમાં તે સમજો કે આપણા ઘરમાં કજિયો આવે ને કંકાસ થાય જ કરે. આ બધું આપણી અંદર આ બધી વસ્તુ થવા મળે ત્યારે સમજવું કે હવે આપણા ઘરમાં કંકાસ આવશે. પણ ઘણી વાર થાય એવું કે વહેલા ઉઠે તો કોક દીક 5 વાગ્યામાં 6 વાગ્યામાં ઉઠ્યા પછી તરત કે નાવું સવારમાં કે ઉઠે નાવું ન ગમે. 10 વાગ્યા સુધી એમ બે 10 વાગ્યા સુધી મોબાઈલ લઈને બેઠા હોય, પછી કામ થાય ઘરનું હરેક કામ થયું છે. નંદ બાબા સ્નાન કરવા માટે યમુના નદીના ધારાની અંદર ગયા. બ્રહ્મ મુહૂર્તની અંદર નદીની અંદર સ્નાન કરવા માટે જાય છે. વરુણદેવે પોતાના સૈનિકોને એવો આદેશ આપેલો છે કે જે કોઈ વ્યક્તિ મધ્ય રાત્રિએ સ્નાન કરવા માટે આવે એટલે એને બંધી બનાવી અને તમારે મારી પાસે એને લઈને આવી એને આજ્ઞા કરેલી છે. જો અહીંયા દરેકને એક વાત બીજી બતાવું છું. વહેતા જળની અંદર ક્યારેય પણ રાત્રિએ સ્નાન ન કરવું જોઈએ. રાત્રિના સમયે સ્નાન કરવો એ નિષેધ છે. અહીંયા ભાગવત પણ કહે છે નદીની અંદર કે વહેતા જળની અંદર ક્યારેય પણ રાત્રિના સમયે સ્નાન ન કરવું. પણ નંદ બાબા સ્નાન કરવા ક્યારે ગયા? બ્રહ્મ મુહૂર્તની અંદર, એટલે સવારે 3:30 કલાક 3:30 વાગ્યા પછીનું જે શરૂ થાય એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. 4 વાગે આ નંદજી સ્નાન કરવા માટે નદીની અંદર ગયા. વરુણદેવના સૈનિકોને એમ જ હતું કે હજી તો આ રાત છે. તરત એને કેદ કર્યા અને વરુણ લોકની અંદર લઈ આવ્યા. વરુણદેવની આજ્ઞા છે ને કે જે કોઈ વ્યક્તિ રાત્રિના સમયે સ્નાન કરવા આવે એને બંધી બનાવી લેવાના અને આયા લોકની અંદર લઈ આવવાના. દિવસનો પ્રારંભ સૂર્ય ઉદય થતા ચારે બાજુ નંદ બાબાને બધા ગોતવા લાગ્યા પણ નંદ ક્યાંય મળતા નથી. ખ્યાલ આવ્યો ક્યાં છે તો કે એ નદીની અંદર સ્નાન કરવા માટે ગયા અને હજે સ્નાન કરી અને પાછા આવ્યા. આ વાતની જાણ કૃષ્ણને થઈ. કૃષ્ણ તરત જ નદીની અંદર ગયા. ક્યાં જાય છે તો કે વરુણ લોકની અંદર ભગવાન કૃષ્ણ જાય છે. વરુણ લોકની અંદર કૃષ્ણ ગયા. ત્યાં જોયું તો ભગવાન વરુણ સાથે એની મુલાકાત થઈ. ભગવાન વરુણ એની યાત્રા કરે, સ્તુતિ વંદના કરે, એની સ્વાગતા કરે છે. કહે છે કે ભગવંત મારા સૈનિકોને ખબર નહોતી અને એ અજાણે અજ્ઞાને આપના પિતા એવા નંદજીને હરણ કરી અને અહીંયા લાવ્યા છે. એને જે અપરાધ કર્યો ને એ બદલ અમે આપની માફી માંગીએ છીએ. કૃષ્ણ કહે છે કે તમે જે આજ્ઞા આપી છે ને કે રાત્રિના સમયે જે કોઈ વ્યક્તિ સ્નાન કરે એને બંધી બનાવવાના, પણ વરુણદેવ અમે આપને કહી દઈએ કે 3:30 પછી જે કોઈ સ્નાન કરે એને રાત્રિ ન કહેવાય, એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સૂર્ય ઉદય ન થયો હોય તો શું કહેવાય? કે રાત્રિ છે નહીં, એ બ્રહ્મ મુહૂર્ત છે, એને રાત ન કહેવાય. એટલે તમારા સૈનિકોએ વરુણદેવ સૈનિકો બધા કૃષ્ણની બ્રહ્મની માફી માંગી. હવે કૃષ્ણ પોતાના પિતા નંદજીને વરુણ લોકમાંથી છોડાવી મુક્ત કરાવી અને બહાર લાવ્યા. હરેક વ્યક્તિને ખબર ખ્યાલ આવ્યો કે આ સ્વયં બીજા કોઈ નહીં પણ સ્વયં બ્રહ્મ છે. દરેકને ભગવાન પ્રત્યે મોહ જાગ્યો, માયા જાગી. કેવી માયા છે! જીવ
અને શિવ શિવ એટલે કે બ્રહ્મ, આ બંનેની માયા છે, બંને એક થયા છે. જીવનો પરમા બ્રહ્મની સાથે મિલાપ, જેને આપણે શું કહીએ છીએ? મહારાસ. ભગવાને જીવની સાથે રાસ રચ્યો છે. એક વાત યાદ રાખજો, આપણા જીવનની અંદર શરીરની અંદર જે તત્વ વાત કરે એને શું કહેવાય? એક છે પરમાત્મા એટલે આત્મા, અને બીજો છે જીવ. જીવ અને આત્મા એ બંને અલગ અલગ છે. આ વસ્તુ બતાવવામાં આવે છે. હવે તો કે એકાદશી ગઈ અને શરદ પૂનમની રાતનો પ્રારંભ થયો. શરદ પૂનમને આવી છે, રાત્રિનો સમય થયો, ચંદ્રમા વૃદ્ધિ પામ્યા છે. ચંદ્રમા 16 કળાએ ખીલવા લાગ્યા છે. ચંદ્રમાની ચાંદની હરેક જગ્યાએ પડવા લાગી છે. સુંદર દ્રશ્યો સર્જાના છે. વૃંદાવનની અંદર સાહેબ જ્યારે ચાંદની પડતી હોય ત્યારે કેટલું મનોહર રૂપ થાય વૃંદાવન. અને ક્યારેક હવે તો કે ફળિયા રાહ નહીં, અમારે સુરતમાં તો ચાંદો હું તારા જ દેખાય. પણ જ્યારે આવા ચંદ્રમાં 16 કળાએ ખીલેલા હોય અને ત્યારે તમે આવા સરસ મજાના મેદાનની અંદર સુતેલા હોય, ટેબલ પોઈન્ટે સુતેલા હો, ત્યારે તમે જોવો તો ખરા કેટલા સુંદર એ દ્રશ્ય અને કેટલું આ કુદરતી દ્રશ્ય કેટલું સુંદર દેખાય છે. બધા એને પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન આવા સુંદર રૂપની અંદર પોતાની વાંસળી લીધે અને વેણુનો નાદ કરે છે. વાંસળીનો નાદ કરવા લાગ્યા, જેને શું કહે છે? વેણુ નાદ કહે છે. વેણુ નાદ વાગવા લાગ્યો છે. જેવી વેણુ વગાડે એટલે ગોપીઓ પોતાનું ભાન ભૂલી છે. રાત્રિનો સમય છે, કોઈએ ચૂલાની પર દૂધ આદિ પદાર્થો મૂકેલા છે ગરમ કરવા માટે. ખબર છે રાત્રે દૂધ ગરમ કરી અને ઠારી અને પછી મુકાય. ફ્રીજમાં મૂકવું હોય ને, દૂધ ગરમ કરવું, ઠારવું અને પછી ફ્રીજમાં મુકાય. પણ હા, કદાચ ફ્રીજ ન હોય તો પણ દૂધ ગરમ કરી અને રાખે તો દૂધ ખરાબ થાય. એટલે દૂધને ગરમ કરે છે. કોઈ વ્યક્તિ ચૂલા ઉપર દૂધ મૂકીને આવ્યા છે, દૂધ મૂક્યા છે. કોઈ વસ્ત્ર અલંકાર બદલાવે છે. રાત્રિનો સમય થયો એટલે કોઈ વસ્ત્ર બદલાવે. ઘરેણા નાન વસ્તુ બધી પહેરી હોય એમાં થાય રાત્રિનો સમય હવે શયન કરવું એટલે ઘરેણા નાન બધું કાઢે છે. જેવો વેણુ નાદ શરૂ થયો ને, પ્રારંભ થયો, વાંસળીના શબ્દ સંભળાના એટલી મનોહર હતી કે વાંસળીના નાદથી મોહિત થઈ અને ગોપીઓ આજે ભાન ભૂલી અને ક્યાં ગયા? ક્યાં જાય છે? કે જે જગ્યાએ કૃષ્ણ વાંસળી વગાડી વૃંદાવનની અંદર ગોપીઓ જાય. અને ગોપી અને કૃષ્ણ આજે શરદ પૂનમના દિવસે રાસનો પ્રારંભ થાય છે, મહારાસ થાય છે. કઈ રીતે હરેક ગોપીની સાથે એક એક કૃષ્ણ રાજ હશે? કઈ રીતે? એક એક ગોપી અને એક દરેક સાથે ભગવાન દરેક ગોપીને મનની અંદર એ બધા કૃષ્ણ મારો છે ને એટલે મારી સાથે રાજ હશે. બીજેની એમ થાય કૃષ્ણ કાનો મારો છે એટલે મારી હારી રાજ નહીં, પણ દરેકની સાથે કૃષ્ણ રાજ હશે. એટલે જ કહે છે એક એક ગોપીઓને એક મારી
વૃંદાવનની અંદર અને આપણે પણ આમ છે ને કૃષ્ણ આવ્યો છે અને આપણે પણ આ જગ્યા આજે પણ રાસ આસો ચાલો એક વાત કહીએ આજે મહારાજ મથુરા વાસુદેવ ટોલા ગોગોલિયા અરે ગોગોલિયા મેલવાન આપણે પણ રાસ કૃષ્ણ જ્યારે વૃંદાવનની અંદર જ્યારે આ રાસ રસાતો હોય રાસનું વર્ણન થતું હોય અને આમ તો આપણે કાયમ કીધું છે ને કે દાદા રાત્રિથી તમે એક કામ કરજો સવારે એક વખત રાસ અને એક વખત બપોર પછી અને મેં કીધું કઈ વાંધો નહીં એક વખત સવારે એક વખત બપોર પછી બીજી વખત તો એ સમય થયો છે ચાલો એક સાથે ભગવાનનો રાસ રસીએ થઈ જાવ ભગવાનને એક માટે કીર્તન આશા
નથી સોના નથી રંગવાની નથી સોના નથી રંગવાની લીલું
નહીં આપું રે એ નહીં આપું રે મળ્યા મારા નંદલાલા મારે માથે છે ગોરખ શોભા એ મારે માથે છે ગોરખ શોભા એ મારા એ